ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક બીજા વિડીયોમાં. હવે એકચ્યુઅલી અત્યારે જઈએ છીએ એક નો ફ્રીલ કરીને, અહીંયા નજીકમાં જ એક સુપર સ્ટોર છે, ત્યાં આગળ જઈએ છીએ અને જોઈએ છે કે કેનેડા કેટલું મોંઘું છે અને ત્યાં શું શું મળે છે. એકચ્યુઅલી ગુજરાતી સુપર માર્કેટ પણ છે, પણ એ થોડું દૂર છે. આ નોર્મલ કોમન જે સુપર માર્કેટ્સ હોય છે કેનેડામાં, જે દૂધ, બ્રેડ, ફ્રૂટ્સ અને બધું જે મળતું હોય કોમનલી, પાણીથી લઈને બધી જ વસ્તુ, તેના માટેનો સ્ટોર છે. તો એટલે મેઇનલી જે જીવન જરૂરિયાતની જે બધી વસ્તુ હોય તે આવા નોર્મલી સ્ટોર્સમાં મળી જતું હોય છે. એકચ્યુઅલી આ એક જ મહિનાથી આ તમને આ જે ગ્રીનરી જે દેખાય છે ત્યાં આ મહિનાથી દેખાવા માંડી છે. આ પહેલાં અહીંયા આટલા સુધીના બરફો હોય છે ને અહીંયા બધે જ તમને બ્લેક એન્ડ વ્હાઇટ બધું દેખાય. એટલે આ જે ગ્રીનરી છે તે હમણાં એકાદ મહિનાથી જ છે ને અહીંયા આવી રીતે જુઓ, તમને બતાવું, આવી રીતે અહીંયા ડસ્ટબિન હોય છે. એક રિસાયકલ બિનની પેલી રિસાયકલ કરવા માટેનો અલગ હોય છે અને જે જનરલ વેસ્ટ હોય એના માટેનું અલગ હોય છે. એટલે પેપર, કેન એ બધી વસ્તુ માટે અલગ હોય અને જનરલ જે ડસ્ટબિન હોય તે અલગ હોય છે. આ જે સર્કલ કે છે તે પણ એક 7-Eleven જેવી શોપ છે. ત્યાં આગળ બધી આવી રીતે સ્નેક્સ, બાર નહીં, બિયર ને બધું, કોફી ને બધું મળી જાય. આ બધી મેઇન ઇન્ડોનેશિયામાં છે આ બધી બ્રાન્ડ. આની બહુ બધી સ્ટોર્સ છે. સિંગાપુરમાં તો નથી. આ બધે અહીંયા તમને કન્વિનિયન્ટ સ્ટોર જેવું છે. અને એની બાજુમાં છે નો ફ્રીલ સુપર માર્કેટ. અહીંયા બધા એપાર્ટમેન્ટો પણ છે આવા. અહીંયા પણ છે, અહીંયા પણ છે. અને જ્યાં અમે રહીએ છીએ ત્યાં બધા પેલા નાના પેલા ઘરો છે. શું લેવો પપ્પા? એ શું ભાવ છે અહીંયા? કોથમીરનો ભાવ બધું ફ્રેશ બધું છે. શાકભાજી, કોથમીર, લીમડો, આ બધા આવા ભાવ છે. 280, 270. આ ખબર નહીં આ શું છે. આ જમાઇકન પીપી કે $33. આ જે છે તે 8.880 પર કેજી છે, એટલે $8.80 1 કેજી છે. અને આ જે એલબી છે એનો મિનિંગ થાય 1 પાઉન્ડ. 1 પાઉન્ડમાં 450 ગ્રામ હોય. એટલે આ તમે બધા આવી રીતે વેજીટેબલ્સ હોય. આ લીલા મરચાં સેમ આપણા ઇન્ડિયા જેવા છે. એ લીલા મરચાંનો શું ભાવ છે તે લખ્યો નથી. આઈ થિંક આ છે થાઈ ગ્રીન ચીલી, પણ ઇન્ડિયા જેવા જ દેખાય છે. આ છે 450 ગ્રામ $7. કેપ્સિકન તો જો કેવા હેવી છે, કેટલા મોટા. સિંગાપુરમાં આટલા મોટા નથી મળતા. આ પણ કેટલું મોટું છે, જો હાથ કરતાં મોટું છે. $8 આટલા છે. આટલા એપલ છે. આ 450 ગ્રામ $3 450 ગ્રામ આ એપલ છે. બધા બહુ બધી ટાઈપના એપલો છે અહીંયા. બધા એપલ જ એપલ છે. ગ્રીન એપલ છે, રેડ એપલ છે. આ પણ ગ્રીન. આ શું છે? આ કંઈ પીસીઓ ગ્રેની લખ્યું છે. હવે આઈ ડોન્ટ નો શું છે, પણ ગ્રીન એપલ જેવું જ દેખાય છે. આ ઓરેન્જીસ છે. ઓરેન્જ છે $229 450 ગ્રામ. શું લેવો છો? તા શું ભાવ છે? 5.99 1 કિલો. 1 પાઉન્ડ એટલે 450 ગ્રામ. અચ્છા, અહીંયા બહુ બધું મળે છે. આ બધા ફ્રૂટ્સ છે બધું. આ બધા ઉપર ભાવ લખેલા જ હોય. આવોકાડો પણ મળે છે અહીંયા. આ છે બટાકા પણ છે. કેટલા ટાઈપના છે? બટાકા પણ કેટલા બધા ટાઈપના છે? 1 2 3 ટાઈપના બટાકા છે. 4 1 2 3 4 5 ટાઈપના બટાકા છે. ના છે ભાવ.
ત્યાં જે કેનેડામાં છે તે બધા બહુ બધી ટાઈપના બ્રેડ મળે છે. સિંગાપુરમાં પણ બહુ બધી ટાઈપના મળે છે. આખો ડિપાર્ટમેન્ટ જ બ્રેડ છે જો. ને બધા જ ભાવ લખેલા $3 લઈને $4, $6, $8 જેવા બ્રેડ તેવો ભાવ. બીકાનેરના બુંદી લાડુ પણ મળે છે $5 આટલા. કેટલા છે? 1 2 થિંક અરાઉન્ડ 10 હશે. અરાઉન્ડ 10 નહીં તો 8 હશે. 8. આ બધી પેસ્ટ્રી ને બધું સ્વીટ્સ ને બધું જ મળે છે અહીંયા. આ જે બ્રેડ છે $3 ને 29 પૈસાનું આટલું છે. એકચ્યુઅલી સિંગાપુરમાં $1.5 મળે છે. ત્યાંની સૂઝી પણ આ રસ્ક પણ મળે છે. પછી આ કંઈ આપણે ઇન્ડિયન સ્ટાઇલ પંજાબી સ્ટાઇલની બધી કૂકીઝ મળે છે. એ બધું $5 ને 49 પૈસા. અને આ $4 આવા કોઈ નમકપરા મળે છે. આ બધું મીટ છે, ચિકન બ્રેસ્ટ છે ત્યાં $4.58 પૈસામાં. આ છે ટોટલ 1 કિલો ને 52 એટલે $15 છે. ચિકનનો બધું આ એ છે. ચિકન ફ્રેશ ચિકન છે બધી. આ તંદૂરી પણ મળે, લેગ પીસ છે, ડ્રમસ્ટિક છે, બ્રેસ્ટ મીટ છે. પછી બધું અહીંયા બીફથી માંડીને બધું જ મળે. સી ફૂડ પણ મળે છે. એટલી કિટકેક 75 પૈસાની છે એટલે $0.75. ફ્રોઝન બધું એ મળે છે, રેડી ટુ ઇટ. ગાર્લિક હનીથી લઈને $18 છે. પછી આ તો બધું ઇટાલિયન. આઈ થિંક સોસેજ જે છે તે કદાચ આ પોક હશે કાં તો બીફ હશે. મોસ્ટલી આ લોકો બધું બીફ વધારે ખાતા હોય છે. આ બધા જે સોસેસીસ છે તે બધા મોસ્ટલી બીફ લાગે છે, પણ કશે લખ્યું નથી બીફ, તો આઈ ડોન્ટ નો, પણ લાગે છે બીફ. આ બધા થાઈલેન્ડના સોસીસ મળે છે. આ નૂડલ્સ મળે છે 39-40 પૈસાની ગણો ને. પછી આ બધા રેડી ટુ ઇટ કેન હોય છે તે પણ બધા $1.25 મળે છે. આ બધું મિક્સ વેજીટેબલ્સ છે. આ બધા કોર્ન, ગાજર ને બધું મળીને. આ લેમન જ્યુસ મળે છે. બટરો છે તે પણ $5.5 છે. આ 2 ફ્લેવર છે અહીંયા. આ બધા ડ્રિંક્સ છે. આ ઈંડા છે. આ ઈંડા જે છે તે ઈંડા $9.65 પૈસાના 30 ઈંડા છે. પછી ડિફરન્ટ ટાઈપના ઈંડા છે. 18નું પણ પેકેજ છે. $6 ઈંડા છે. આ બધા અમુક 12 ઈંડા $6. આ બધા દૂધ છે. આ દૂધ અહીંયા આવી રીતે થેલીમાં હોય છે. આ બધું આવી રીતે આખી થેલી હોય છે. એકમાં 3 થેલી. હવે આખી એક થેલી જે છે તે $3.58 પૈસાનું. ના સોરી, આ છે આ એરિયા $6.25 આટલી 3 છે. આમાં એકમાં 3 આવે. એવી રીતે $5 આટલું દૂધ છે. આ $7, $5, $4 બહુ અલગ ટાઈપના દૂધ છે. આયરો આ કયા 2 અલગ ઘી છે? જનરલી બધા બ્રેડ બટર ને બધા આપણે રસોઈમાં ત્યારે આ બટરમાંથી બધા ઘરે ચોખ્ખું ઘી બનાવે. બરાબર. અમૂલનું ઘી બહુ કોસ્ટલી પડે છે. અચ્છા. 50% મળી જાય છે. અચ્છા, $5.50 એરો આટલું છે. આ એક કેટલા ગ્રામનું છે? 400. હા, 1 LB એટલે 454 ગ્રામ. પંજાબી સમોસા છે $6, $12. આ બધું રેડી ટુ ઇટ છે. ઘરે જઈને ખાલી કરી દેવાની. આ દાલ મખની છે તે $6.5 છે. જ્યુસ છે તે બધા $6 છે. આ $6.5 છે નીચેવાળું. એ થોડું વધારે લીટર હશે. એટલે આવા બહુ બધી ટાઈપના અહીંયા છે. એ છે તે છે $10 બાર. આ $10 બાર મેંગો છે. અને કેસર પણ છે તે પણ $10. બટર ચિકન છે તે $4 છે. આ એરિયા છે બટર ચિકન અલગ સ્ટાઇલની છે તે $4 છે. પછી આ ફાટ થાઈ ચાઇનીઝ થાઈલેન્ડની ફાટ થાઈ પણ મળે છે $4. આ બધી વેજીટેબલ, આ ગ્રીલ ચિકન એન્ડ બ્રોકોલી બધું જ $5, $5.5. આ બધું મિક્સ રાઈસ ને બધું જ મળી રહી છે. બીફથી રહીને બધું જ સલાડ શાકના બધું જ મળે છે. આ બધું રેડી ટુ ઇટ છે. જે પેપ્સી છે તે 750 ml છે. આ $5.89. પછી આ 2 લીટર છે. 2 લીટરની સ્પ્રાઇટ છે તે તો સસ્તી છે 1.75. અરે પેપ્સી પણ 1.75.
બીજી આ બધી આ ક્રશ છે ને એ બધી અલગ અલગ છે. અહીંયા ફેન્ટા નથી, અહીંયા બધી ડિફરન્ટ આ ક્રીમ સોડા છે એ પણ 1.25ની 2 લીટર છે, 2 લીટર. એટલે આ બધો આખો સેક્શન છે કોકા કોલાનો. હવે હું જોઉં છું બિયરને એ પણ બતાવી દઉં. અહીંયા પણ અલગ અલગ ટાઈપની આ જે ક્રશ છે તે આ એક ખાલી 1.49ની છે કેન. એટલે આ મોંઘું છે. પછી અહીંયા બીજી બધી પણ છે, બધી બહુ બધી ટાઈપની છે. આ એક પેલી પાવડર ટાઈપ લાગે છે, આ 2.2 kg છે. તો પાવડરમાં કંઈ સોડા કે પાણી નાખીને જે આપણે બનાવીએ રસના ટાઈપ તે ટાઈપનું લાગે છે. સ્પ્રિંકલ્સ છે તે નાનું આ 148 ગ્રામનું છે, ખાલી $2.5. એટલે મોંઘું છે, ખાલી નથી મોંઘું છે. આ બધું અહીંયા જે છે તે બધા 1.45 એવાનું જ છે. આ બધી ચિપ્સથી લઈને બધું જ. આ ચીતોસ મળે છે $3.5. લેઝ મળે છે $3.5. આઈસ્ક્રીમો છે તે $8 છે. આ ઉપર જે છે તે $9.5 છે. એ લગભગ 1.5 લીટર છે. ને આ છે 1.41 લીટર. અને આવા ડિફરન્ટ ટાઈપ છે. આમાં કોઈ અહીંયા અમૂલ નથી અહીંયા કોઈ આપણી ઇન્ડિયાની કોઈ પ્રોડક્ટ નથી. બધી કેનેડિયન પ્રોડક્ટ છે, બધી કેનેડિયન પ્રોડક્ટ છે. મેડ ઇન કેનેડા, બધી જ કેનેડિયન પ્રોડક્ટ છે. અહીંયા સ્કૂપ પણ વેચે છે, $5 એક સ્કૂપ છે. સિંગદાણા પણ મળે છે $6 આટલા. કેટલા છે? 700 ગ્રામ $6. કુરકુરે મળે છે અહીંયા. કુરકુરે છે મસાલા મંચ 1.29ની આટલી છે. આ મસાલા 1.29 2 ટાઈપ્સની છે. આ છે આખા કોકા કોલાના આખા આઈ થિંક કેટલા છે 1 2 3 4 5 6 ચોક 24 છે તે $14. અને સ્પ્રાઇટ છે, ફ્રૂટ ડ્રિંક છે, આવી રીતે બધા ફ્રૂટ ડ્રિંક છે તે 1.25 લીટરના છે. ચોખા છે 8 કિલોના. આ 8 કિલોના ચોખા છે $18. આ 2 કિલોના ચોખા છે $5.49. આ બધા મિનિટ રાઈસ છે લોંગ ગ્રેન, તે બધા $7 છે 1.5 kg. આપનું ઇન્ડિયાનું પણ તો હોવું જ જોઈએ. કોહિનૂરનું બાસમતી રાઈસ છે $18. આ બધું રાઈસ છે અહીંયા. આવી રીતે બધા ઉપર સેક્શન્સમાં બધું લખી દીધેલું કે આ સેક્શનમાં કઈ કઈ વસ્તુ છે. એટલે એ હિસાબે તમે આવીને બધી વસ્તુ તમે ચેક કરીને લઈ શકો છો. એકચ્યુઅલી તો અહીંયા બહુ બધી વસ્તુ મળે છે. હવે બધી જ વસ્તુના હું તમને જો પ્રાઇસ કહેવા જઈશ તો બહુ લાંબો થઈ જશે વિડીયો. એટલે મોસ્ટલી થોડું સિંગાપોરની કમ્પેરિઝનમાં ઓકે છે. એટલું પણ મોંઘું નથી, પણ ઇન્ડિયાની કમ્પેરમાં તો ઓફકોર્સ કેનેડા મોંઘું જ લાગવાનું છે તમને. પણ હવે અહીંયા તમે જો સેલેરી તમારી સારી હોય તો તમને આ બધું નોમિનલ જ લાગે ને આ યુઝ ટુ ઇટ જ થઈ જવાય. હવે આપણે ઇન્ડિયામાં આપણે ડાયરેક્ટ $ને 62 65 સાથે ગુણ્યા કરી દઈએ તો આપણે બધી જ વસ્તુ મોંઘી જ લાગવાની છે. એટલે જે કન્ટ્રીમાં રહેતા હોઈએ, જ્યાં કમાતા હોઈએ ત્યાં આગળ થોડું એડજસ્ટ કરવું જ પડે. તો અમારું શોપિંગ થઈ ગયું છે ઘર માટેનું. તો ઈંડા, દૂધ, ફ્રૂટ, શાકભાજીથી લઈને બધું લેવાઈ ગયું. હવે અમે જઈએ છીએ પાછા અમારા ઘરે. અહીંયાથી ખાલી 10 જ મિનિટનું વોક કરવાનું છે એટલે અમારું ઘર આવી જશે. અને જે નેબરહુડ છે તે બહુ જ ફાઇન છે અહીંયાનો. બ્રેમ્પટનમાં જ્યાં જગ્યા છે એ એકચ્યુઅલી રહેવા માટે બેસ્ટ જગ્યા છે કેનેડા, ટોરન્ટોમાં. એટલે મોસ્ટલી અહીંયા તમને ગુજરાતી, પંજાબી બધા મલ્ટીકલ્ચરલ લોકો અહીંયા તમને જોવા મળશે. હવે તમને કેવો લાગ્યું અને કેટલું એક્સપેન્સિવ લાગ્યું કેનેડા તમે મને કોમેન્ટ કરીને કહી શકો છો. હવે આ વિડીયોને આપણે અહીંયા જ વિરામ કરીએ અને મળીએ આપણે બીજા વિડીયોમાં.